આવડું મોટું સન્માન એ સમગ્ર ગુજરાતે નેતૃત્વએ અને તમામ સાધુ સંતોએ, જ્યારે હું લોકસભામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, ગૌશાળાને સબસિડી મળે, ગૌચારો ખુલ્લા થાય, જે પશુઓ ખરીદીને એના પ્રોટેક્શન માટે કે એને જ્યારે કોઈ કારણોસર એનું મૃત્યુ થાય એના વીમા માટે જીએસટી હટાવવાની વાત હોય, આવી અનેક વાતો જ્યારે મને બોલવાનો સમય મળે ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા. શંકરાચાર્યજીએ તાલકટોરા સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું. આ મારું સન્માન નથી, આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે, આ મારા પ્રદેશના નેતૃત્વનું સન્માન છે. એ સન્માન એ આવનાર સમયની અંદર જે તમને નાના મોટા કામો માટે વાત કરી હોય એ ઋણ ઉતારવા માટેની માં નડેશ્વરી અને ધણીધર ભગવાનના આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું. મહા વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે. આજે ત્રણેય જેટલા ઉમેદવારો આપણા ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવારો નથી. જેમ એમના લોકસભામાં 70 ગણા માગણીદાર હતા, એમ આમાં પણ હું માનું ત્યાં સુધી 25, 26, 28 આંકડો પહોંચ્યો છે. પેટા ચૂંટણીની ટિકિટ માટે હું આ વિધાનસભાની જનતાને બે હાથ જોડીને વિનંતી એટલી કરું કે કદાચ મેં રાજીનામું ના આપ્યું હોત તો હું 2027 સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી. તો મારો પોતાનો અધિકાર છે અને મામેરું જમાડવું એટલે તમારે મને કંઈક આપવું પડે એવી પ્રણાલિકા છે. એટલે મારે મામેરામાં તમારું બીજું કાંઈ નથી જોતું. કોંગ્રેસ પાર્ટી મોવડી મંડળ જે પણ ઉમેદવાર મૂકે એને 3.5 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટજો. તો હું મામેરું જમાડવા ગઈ હતી અને તમે મને ઓઢામણી ફેરામણી કરી છે એ બદલ હું તમારો આભાર માનીશ. બાપુ મારું બેટું સૌથી અઘરામાં આમ તો મોવડી મંડળને અમે ઘણી વખત કહેતા હોય કે અરે ટિકિટ ઉત્તર જાહેર કરતા નથી. મને હવે ખબર પડી કે ટિકિટ જાહેર કરવી, ટિકિટ આપવી અને એનો નિર્ણય લેવો કેટલો અઘરો છે. મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરું કામ છે. કે આપણે બીજા પાસે કહીએ તમે જાહેર કરો પણ આટલું છે તો કરો ને. સર્વાનું વચ્ચે એક નામ નક્કી કરીને મને કે બાપુ કે આપો, તમે કહેતા હતા ને કે જાહેર કરો તો તમે આ એકનું ના કરી કહેતા હોય, આટલું ના કરી કહેતા હોય તો અમારે આટલું બધું કઈ રીતે કરતા. એટલે ખરેખર જે આ ટિકિટની ઓથોરિટી છે એમને તો હું અભિનંદન આપું છું અને હું ધણીધર ભગવાનને માં નડેશ્વરીને પ્રાર્થના કરું અને એમને વચ્ચે રાખીને કહું છું કે મારા માટે બધા હરખા છે. જે ટિકિટ માંગે એને હું એકેયને તમારી પાસે ભલામણ નહીં કરું. લોકોનો અભિપ્રાય લેજો અને મોવડી મંડળ તમે જેને ટિકિટ આપો એના માટે હું આકાશ પાતાળ એક કરીશ એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. કારણ કે મારાથી નિર્ણય લેવાય એવું નથી બાપુ. અને વડીલ ઓલા વકીલની ભાષામાં કહું કે બગાડેલો કેસ સુધારે એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા જ ના દે એને વડીલ કહેવાય. એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો. આપ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગૌશાળાના સંચાલકોને એ પણ સ્વાગત કરવા માટે આવ્યા છે. મારે વરસાદ પણ ચાલુ થયો છે એટલે વિશેષ ટાઈમ ન લેતા જે હોન્ડા રેલી લઈને મોટી સંખ્યામાં યુવાનો ત્રણેય તાલુકામાંથી આવ્યા છે એમના પર હું બેન તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું. ગામડે અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાનું છે પણ ટૂંક સમયમાં આવશું. જે નાના મોટા પ્રશ્નો લોકસભાના હોય, વિધાનસભાના હોય અને જે ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવાના હોય, જે માંગણીઓ આવશે એ પ્રમાણે એટલા સુધી અવાજ પકડવાનું કામ કરીશું. ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.